મિત્રો, ઘણી બધી વાર જીવનમાં કોઈ તકલીફ હોય, કોઈ તણાવ હોય, કોઈ નિરાશા હોય, થોડુંક લો ફીલ કરતા હોઈએ તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને આ પ્રયત્નના ભાગરૂપે આપણને મોટિવેશનની જરૂર પડતી હોય છે. પરંતુ મિત્રો, આ મોટિવેશન આપણે બહારથી લાવતા હોઈએ છીએ, કોઈક સોશિયલ મીડિયામાંથી, મોટિવેશનલ સેમિનારમાં, અથવા તો કોઈક અંગત વ્યક્તિ પાસેથી. પરંતુ આ બાહ્ય મોટિવેશનની એક ખાસિયત છે કે જેટલી સ્પીડથી આવે છે એટલી જ સ્પીડથી એ જતું પણ રહેશે. તો આ મોટિવેશન ટકી રહે એના માટે શું કરવું જોઈએ? અને આના જ સંદર્ભે આજની વાર્તા જોડાયેલી છે. એક ચોર હતો, એકદમ પ્રોફેશનલ ચોર. કોઈ તેને જોઈને કહી ન શકે કે આ ચોર હશે એવું. તેની રહેણી કેણી, દેખાવ, બોલચાલ, કપડા એકદમ જાણે કે યંગ બિઝનેસમેન હોય એવું. આ ચોર નિયમિતપણે લાંબી મુસાફરીની ટ્રેનમાં મુસાફરી કરતો. 3-4 દિવસની મુસાફરી દરમિયાન તે જે ડબ્બામાં બેઠો હોય તે ડબ્બામાં રહેલા અન્ય યાત્રીઓ જોડે બોલચાલ વધારી દેતો અને વાતમાં સામેના વ્યક્તિની તમામે તમામ માહિતી પોતે મેળવી લેતો. અને અન્ય યાત્રીઓને પણ તેના ઉપર શંકા નહોતી થતી. તેનું કારણ તેનો દેખાવ, કપડા, બોલચાલ. બધાને લાગતું હતું કે આ તો જમીન સાથે જોડાયેલો બિઝનેસમેન છે જે બધા જોડે વાતચીત કરે છે. એકાદ દિવસ પસાર થતા તો આ ચોર યાત્રીઓના સામાનની તમામ માહિતી મેળવી લેતો અને પછી બીજા દિવસે જે રાત્રે બધા યાત્રીઓ સૂઈ જાય ત્યારે એમના સામાનમાંથી કિંમતી વસ્તુઓ લઈ અને વચ્ચેના સ્ટેશન ઉપર ઉતરી જતો. આવું ઘણા બધા લાંબા સમય સુધી ચાલ્યું. ચોરે ઘણી બધી સંપત્તિ ભેગી કરી દીધી હતી. પરંતુ કહેવાય છે ને કે શેરના માથે સવા શેર હોય જ. એક વખત એક ગુજરાતી શેઠ પોતાના વ્યાપાર ધંધા અર્થે ટ્રેનમાં ગુજરાતથી દિલ્હી જઈ રહ્યા હતા અને આ જ ટ્રેનમાં આવ્યો પેલો પ્રોફેશનલ ચોર. બંને એક જ રેલવેના ડબ્બામાં હતા. ચોરે તો નિયમિતપણે વાતચીત શરૂ કરી દીધી. ગુજરાતી શેઠ પણ તેની સાથે ઘણી બધી ચર્ચાઓ કરવા લાગ્યા. ગુજરાતી શેઠના હાથમાં તમામ આંગળીઓમાં સોનાની વીંટીઓ, હાથમાં સોનાના કડા અને ગળામાં સોનાની ચેનો અને બેગમાં ઘણી બધી રોકડ રકમ પણ હતી. ચોરે બધું જ જોઈ લીધું અને મનમાં નક્કી કર્યું કે આ ચોરી મારા જીવનની છેલ્લી ચોરી હશે. કારણ કે આટલી બધી સંપત્તિ જો હાથમાં લાગી જશે તો ત્યારબાદ એનું જીવન તો એકદમ શાંતિથી પસાર થઈ જવાનું છે. સમય વીતતો ગયો. રાત પડી. ડબ્બાના તમામ યાત્રીઓ સૂઈ ગયા. અડધી રાત્રે ચોર જાગ્યો. તેણે ગુજરાતી શેઠનો તમામે તમામ સામાન તપાસી લીધો, પરંતુ એક પણ રૂપિયો એના હાથમાં લાગ્યો નહીં. આખો ડબ્બો ફેરી કાઢ્યો, પરંતુ કશું જ મળ્યું નહીં. એટલે ચોર સૂઈ ગયો. બીજો દિવસ થયો. ચોર સવારે જાગ્યો. તેના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો, કારણ કે ગુજરાતી શેઠે હાથમાં વીંટીઓ, ગળામાં ચેન, હાથમાં કડા પહેરેલા હતા અને અન્ય યાત્રીઓને વાતમાં પોતાના બેગમાં રહેલી જે રોકડ રકમ હતી એ પણ બતાવતા હતા. ચોરને વિશ્વાસ ન થયો, કારણ કે રાત્રે તો કશું જ નહોતું અને અચાનક આ સવારે આ બધું આવી કેમનું ગયું અને આવું શક્ય કેમનું બની શકે? રાત પડી. બધા સૂઈ ગયા. ચોર જાગ્યો. તેણે શેઠનો સામાન તપાસ્યો. આખો ડબ્બો તપાસી નાખ્યો, પરંતુ એક રૂપિયો તેને મળ્યો નહીં. ચોર પાછો સૂઈ ગયો. સવાર પડી. ચોર જાગ્યો તો તેણે જોયું કે શેઠના જોડે તો તમામ વસ્તુઓ છે. ચોર મૂંઝવણમાં આવી ગયો. ચોરને સમજાતું નહોતું કે આ બધું થાય છે તો થાય છે કઈ રીતે. ચોર શેઠના પગમાં પડી ગયો અને કહ્યું કે શેઠ, હું ચોર છું. મેં ઘણી બધી ચોરીઓ આજ સુધી કરી છે, પણ ક્યારે મને આવો અનુભવ નથી થયો. મેં 2 દિવસ તમારા સામાનની ચોરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મને એક રૂપિયો હાથમાં ન લાગ્યો.
શેઠજી મને માફ કરી દો અને મને તમારો શિષ્ય બનાવી લો. એટલે શેઠે કહ્યું કે વાંધો નહીં, પણ બેટા હવે ધ્યાન રાખજે. ચોરે કહ્યું, શેઠજી પણ મને એક વાત ન સમજાઈ કે તમે બધા જ્યારે સૂઈ જતા હતા ત્યારે હું જાગતો હતો, હું તમારો બધો સામાન તપાસતો હતો, પણ મને એક પણ વસ્તુ મળતી નહોતી. અને સવારે જ્યારે ઉઠું ત્યારે તમામે તમામ વસ્તુઓ એ તમારી જોડે હતી. આવું કેમનું શક્ય બની શકે છે? ત્યારે ગુજરાતી શેઠે હસતા હસતા કહ્યું કે મને તો પહેલેથી જ ખબર હતી કે તું ચોર છું, અને એટલા જ માટે જ્યારે બધા યાત્રીઓ સૂઈ જતા હતા ત્યારે હું જાગતો અને મારી તમામે તમામ કિંમતી વસ્તુઓ એ તારા સામાનમાં મૂકી દેતો, અને પછી હું સૂઈ જતો, તું જાગતો, તું બધું ચેક કરતો, તું મારો સામાન ચેક કરતો, અન્ય યાત્રીઓનો સામાન ચેક કરતો, આખો ડબ્બો ફેદી કાઢતો, પરંતુ તું તારો સામાન ચેક નહોતો કરતો. અને પછી તું સૂઈ જતો અને હું જાગતો, એટલે તારા સામાનમાંથી મારો સામાન, મારી જે કિંમતી વસ્તુઓ છે એ કાઢતો અને મારામાં મૂકી દેતો, અને એટલે સવારે બધું તને દેખાતું. જો તે તારો સામાન તપાસ્યો હોત તો તારે બીજી બધી મહેનત કરવાની જરૂર નહોતી. તે તારો સામાન ન તપાસ્યો અને તે બીજા બધાનો સામાન તપાસ્યો. જો તે તારો સામાન તપાસ્યો હોત તો વગર મહેનતે, વગર કોઈ ચોરીના કલંક સાથે તને આ તમામે તમામ કિંમતી વસ્તુઓ મળી જાત. તો મિત્રો, તમને શું લાગે છે? આ વાર્તા આ ચોરની હતી? ના, આ વાર્તા તમારી અને મારી હતી. આપણે મિત્રો ઘણી બધી વસ્તુઓ બહાર શોધતા હોઈએ છીએ, આપણે મોટિવેશન બહાર શોધતા હોઈએ છીએ, પણ એ આપણી અંદર છે. મિત્રો, તથાગત બુદ્ધે પણ આત્મજ્ઞાન મેળવવા માટે 6 વર્ષ સુધી પ્રયત્ન કર્યા. 6 વર્ષ સુધી જ્ઞાનને બહાર શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંતે જ્યારે એક જગ્યાએ બેઠા ત્યારે એમને અંદરથી જ એમને જ્ઞાન મળ્યું. તો મિત્રો, આવી રીતે ઘણી બધી વસ્તુઓ જીવનમાં જે આપણી અંદર જ હોય છે, જેને આપણે બહાર શોધતા હોઈએ છીએ. ખાલી દિશા બદલવાની જરૂર છે. મિત્રો, આવી જ બીજી ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ સાંભળવા માટે, જીવનમાં પ્રેરણાદાયક વાર્તાઓને સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ટોક વિથ વિશાલ. થેન્ક યુ વેરી મચ.